સુરત શહેરના છેવાડે આવેલા હજીરામાં ઓએનજીસી કંપની પાસે ખુલ્લી ગટરમાં ખાબકતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સાથે જ પરિવારજનો દ્વારા ખુલ્લી ગટર માટે જવાબદાર અધિકારીઓ અને ગટરમાં કેમિકલ નાખનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કવાસ ખાતે રહેતો અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીમાં નોકરી કરતો યુવક 29 મે 2025ની રાત્રે ખુલ્લી જગ્યામાં ગટરમાં બાઇક સાથે ખાબક્યો હતો। બીજી તરફ મોડી રાત સુધી યુવક ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા પણ શોધખોળ કરવામાં આવી હતી। જોકે 30મી મેને સવારે સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં બાઇક સાથે યુવકના મૃતદેહને જોતા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના લાશ્કરોએ તાત્કાલિક યુવાનના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલના પીએમ માટે રવાના કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ કવાસમાં ધર્મનંદન સોસાયટી ખાતે રહેતા અને સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી પતાવીને સુભાષચંદ્ર પોતાના ઘર તરફ પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન હજીરા ખાતે ઓએનજીસી કંપની પાસે આવેલા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં સુભાષચંદ્ર બાઇક સાથે ખાબક્યો હતો। ખુલ્લી ગટરમાં બાઇક સાથે પટકાતા સુભાષચંદ્રને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બીજી તરફ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા સુભાષચંદ્રના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભારે શોધખોળ બાદ પણ સુભાષચંદ્રની કોઈ ભાળ મળી આવી ન હતી। 30 મે 2025ના રોજ સવારે ગટરમાં બાઇક સાથે યુવકને જોતા તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ધસી ગયો હતો અને ફાયર વિભાગના લાશ્કરોએ તાત્કાલિક યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો। બાદમાં યુવકના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પણ પીએમ રિપોર્ટના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ખુલ્લી ગટર જીવલેણ સાબિત થઈ। આ ગટરને ઢાંકવામાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારીને કારણે એક યુવકે અકાળે જીવ ગુમાવ્યો છે। આ ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાઈ ઇન્દ્રજીત સિંઘે જણાવ્યું હતું કે જો ગટર બંધ હોત તો આજે મારો ભાઈ જીવતો હોત। આ સાથે જ ગટરમાં કેમિકલ પણ નાખવામાં આવતું હોય તે પ્રકારની દુર્ગંધ આવતી હતી। ગટર પણ ખુલ્લી હોવાને કારણે આ પહેલાં પણ 2-3 વખત આવી ઘટનાઓ બની ચૂકી છે। પાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। આ ખુલ્લી ગટર માટે જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેની સામે કાર્યવાહી કરવાની અમારી માંગ છે। આ સાથે જ આ ગટરમાં જે કેમિકલ નાખી રહ્યા છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ। ઉલ્લેખનીય છે કે ઈચ્છાપોર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ખુલ્લી ગટરો અને રસ્તાઓની જાળવણીના અભાવના મુદ્દે ચર્ચામાં લાવી દીધો છે। નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે। આ ઘટનાના ભોગ બનનાર છે સુભાષચંદ્ર છોટુરામ ગુર્જર કે જેઓની ઉંમર વર્ષ 30 વર્ષ છે અને ધર્મનંદન સોસાયટી કવાસ ગામ ખાતે રહે છે અને મૂળ નિવાસી રામપુર રાજસ્થાનના છે। જેઓ તારીખ 29ના રોજ વહેલી સવારે લગભગ 4:30ના સુમારે પોતાના સ્વિગી ખાતેની ડિલિવરી પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં તેઓનું બેલેન્સ ચૂકી જતા કે અન્ય કોઈ કારણસર તેઓ ઓએનજીસી પાસે આવેલ ખુલ્લી ગટરમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયેલ છે। આ બનાવની વિગત એવી છે કે તેઓ એલએનટીમાં સવારે 6 થી સાંજના 6 સુધી સુપરવાઇઝરની નોકરી કરે છે, સિક્યોરિટી ગાર્ડની નોકરી કરે છે અને સાંજ દરમિયાન તેઓ સ્વિગીની ડિલિવરી કરતા હોય છે। એ ડિલિવરી પતાવીને તેઓ વહેલી સવારે તેમના ઘરે જતા હોય છે। તારીખ 28ના રોજ સાંજે નીકળ્યા બાદ તારીખ 29ની સવારે તેઓએ તેમની પત્ની સાથે કોલ પર વાત કરી હતી અને ત્યારબાદ તેમનો કોલ ન લાગતા 29ની સાંજે તેમના મોટાભાઈ તેમને મિસિંગની જાહેરાત આપવા આવેલ હતા। અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની જાહેરાત લીધા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરાતા તારીખ 30ના રોજ ગટરમાં ઓએનજીસી પાસેની ખુલ્લી ગટરમાં સર્વિસ રોડની બાજુની ખુલ્લી ગટરમાં તેઓની બાઇક સાથે મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા। સાહેબ, શું લાગે છે કોનો વાંક છે? ખુલ્લી ગટર મૂકી દેવામાં આવે છે, તંત્રની બેદરકારી તો સીધી સીધી દેખાઈ જ રહી છે। આ અંગે વધુ કહી શકાય નહીં કારણ કે આ મરણ જનાર સવારે લગભગ 4:30ના સુમારે પોતાનું કામકાજ પતાવીને ઘરેથી આવી રહ્યા હતા અને વધુ સીસીટીવી ચેક કરતા કોઈ વાહન સાથે ટક્કર થયેલ કે એવું જણાય આવેલ નથી। બની શકે કે તેઓ આવતી સમયે પોતાનું બેલેન્સ બગડતા કે ઝોકો આવી જતા પડેલ હોય, તેથી આ દિશામાં વધુ તપાસ ચાલુ છે। સાહેબ, ખુલ્લી ગટર છે તો કઈ રીતના કાર્યવાહી કરવી જોઈએ, એને બંધ કરવી જોઈએ કઈ રીતના? કારણ કે અકસ્માત સર્જાઈ શકે છે સાહેબ। અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ સતત કાર્યશીલ છે અને આ દિશામાં અમે વધુ કાર્યવાહી કરી રહ્યા છીએ। ગટર પૂરવામાં આવશે ખરી? એ પોલીસના કાર્યક્ષેત્રમાં આવતું નથી, તેથી આ વિષયમાં કશું કહી શકું। તંત્રને જાણ કરવામાં આવશે? તંત્રને આ અંગે જાણ કરવામાં આવશે। मौत हुई है तो पानी नहीं हुई, उसके अंदर में पूरा जहरीला केमिकल है
और वहाँ पर कोई आदमी आधा घंटा या 10 मिनट भी पूरा खड़ा भी नहीं हो सकता, इतना केमिकल की बदबू मारती है। अगर ये नाला यहाँ पे ढका हुआ होता तो आज मेरा भाई की जान नहीं जाती इसके अंदर में, और मेरा भाई की जान चली गई, हमारे पूरा घर का पूरा चिराग बुझ गया है। दूसरी बात यह कि ये एसएमसी के अंदर में अगर आती है तो ये कितने सालों से ये नाला खुला हुआ पड़ा है और क्यों पड़ा हुआ है, और यहाँ पर इस नाले की वजह से कितने लोगों की जान चली गई है। पहले भी 2-3 बार ऐसा बनाव बन चुका है, यहाँ पे 2-3 लोगों की जान चली गई है, उसके बाद में भी प्रशासन कोई उसको हरकत में नहीं आ रहा है, कोई उसको बंद करने के लिए नहीं आगे नहीं आ रहा है। दूसरी बात है, जितनी भी कंपनियों के केमिकल इस नाले के अंदर से जाते हैं तो ये कंपनियों को इस पे मतलब प्रशासन को कंपनियों के ऊपर में कड़क से कड़क कार्रवाई करनी चाहिए, और प्रशासन को जो एसएमसी वगैरह है या जो भी जिसके अंडर में भी सोडा के अंडर में या एसएमसी के जिसके अंडर में भी आता है उसके ऊपर में भी अधिकारियों पे उनके ऊपर में कार्रवाई होनी चाहिए कि ये नाला अभी तक खुला क्यों पड़ा हुआ है। वहाँ पर अगर आप देखोगे तो बहुत बनाव पहले बन चुके हैं। अगर आगे इसके अंदर में मैं ये बोलना चाहूँगा कि जब मेरे भाई की अगर एक आदमी की जान चली जाती है, एक आदमी की जान का कोई कीमत नहीं है। बड़े बड़े अधिकारी लोगों को तो उसके बारे में कुछ वो पड़ी नहीं है, हमारे घर का तो पूरा सब कुछ है, पूरा हमारे घर में अंधेरा हो गया उसके बिना। दूसरी बात मैं ये भी बोलना चाहूँगा कि भाई मैं तो इस चीज़ को कोर्ट में चैलेंज भी करूँगा, एसएमसी के खिलाफ में भी और ये कंपनियों के खिलाफ भी मैं कोर्ट में चैलेंज करने वाला हूँ इन लोगों को कि भाई इन लोगों की वजह से मेरे भाई की जान चली गई। अगर ये नाला बंद रहता तो मेरा भाई अगर उसको कुछ भी प्रॉब्लम हुआ है, अगर उसका गाड़ी एम्बुलेंस हुई है तो वो रोड के ऊपर पड़ा रहता, जिससे कोई आने जाने वाले लोगों का ध्यान उसके ऊपर में जाता और जल्दी से जल्दी उसको कोई ना कोई हमको इन्फॉर्म करता या कोई भी आदमी उसको सिविल हॉस्पिटल में 108 पे फ़ोन करके सिविल तक उसको पहुँचा देता। लेकिन अगर वो नाले में गिर जाने से क्या आने जाने वाले लोगों को दिखाई नहीं दिया, जिसके कारण से उसकी जान चली गई। तो मैं लास्ट के अंदर में मैं यही बोलना चाहूँगा कि जिन कंपनियों का केमिकल इस नाले के अंदर में आता है उन कंपनियों के ऊपर में भी कार्रवाई होनी चाहिए, और जो भी ये जो एसएमसी या जो सूडा के जो कर्मचारी जिन लोगों के अंडर में ये नाला आता है, जो गटर लाइन खुली हुई पड़ी हुई है, उन लोगों के ऊपर में भी कार्रवाई होनी चाहिए। अब भविष्य में भूतकाल के अंदर में 2-3 बार ऐसे बनाव यहाँ पे बन चुके हैं। एक वराछा में भी एक गटर लाइन खुले होने से एसएमसी की बेदरकारी के कारण एक बच्ची जो है वो नाले के अंदर में गिर गई थी, और उसका भी 3-4 दिन बाद में उसकी भी डेड बॉडी मिली। तो उसके बाद में भी तंत्र एक्शन में नहीं आ रहा है। ऐसा क्यों हो रहा है? कब तक लोगों की जान ऐसी जाती रहेगी? कोई गरीब लोगों के लिए कोई देखने वाला नहीं है, कोई सोचने वाला नहीं है। एक आदमी गरीब आदमी की जान चलेगी, कोई उसमें पूछने वाला नहीं था। वहाँ पे जो एम्बुलेंस आई है, एम्बुलेंस वाले को भी हमने 2000 रुपये दिया, तब उसने हॉस्पिटल के अंदर में लेके गया है। हॉस्पिटल में जाने के बाद में भी 1000 रुपये हम लोगों से जो पीएम रिपोर्ट के लिए भी वहाँ पे मेरा भाई मर गया है, और उसके बाद में भी पीएम रिपोर्ट के लिए भी हम लोगों से 1000 रुपये रिश्वत लिया गया है। मैं 1000 रुपये रिश्वत वहाँ पे दे के आया हूँ। इसमें बड़े बड़े डॉक्टरों के भी हाथ हैं, और ये जितने भी कर्मचारी अंदर काम करने वाले उन लोगों के भी हाथ हैं। आप सिविल हॉस्पिटल में खुद जाइए, जितने भी जो डेड बॉडी वहाँ से लेके बंदा जा रहा है उन लोगों से आप पूछिए। प्रत्येक बंदे का पोस्टमार्टम करने के लिए 1000 रुपये लिया जाता है। ये क्या चीज़ का रिश्वत है? मैं जहाँ से एसएमसी की ये सॉरी ओएनजीसी की बाउंड्री के सामने से एम्बुलेंस को जो लेके जा रहा हूँ, वो एम्बुलेंस वाले से ने भी मेरे से 2000 रुपये पेमेंट लिया है एम्बुलेंस से हॉस्पिटल तक जाने का। उसके अंदर में भी मेरे 20 आदमी गवाह हैं वहाँ पे। मेरे 20 आदमी के सामने उसने पैसा मांगा, बोला भाई गवर्नमेंट की कोई ऐसी सुविधा नहीं है, आपको ये प्राइवेट एम्बुलेंस है, प्राइवेट एम्बुलेंस में आपको देना ही पड़ेगा। जबकि यहाँ पे पूरा प्रशासन, फायर की टीम और पुलिस की टीम, सारी टीम यहाँ पे अवेलेबल थी। ब्यूरो रिपोर्ट, एलके स्टार न्यूज़, सूरत।